તો ગાઈસ પપ્પા તાર જયસર લગ્નમાં ઝૂલા છો તને જવું હા ચા પીધી નહીં કે તો જવું નહીં ગરમ ગરમ મૂકી છે મને તો કોઈ ચા ગરમ કરી આલતું નહીં જાતે ગરમ કરવા બેઠો જો બાજુ ચટણી બની રહી પણ એમને કહેતા ચા બની ગયેલું મૂળ ખબર ન પડે ગાઈસ હવે હું બનાવું છું બાજરીનો રોટલો ખાવો હોય તો આવી જાઓ જો તમે બીજું બનાવી રોટલો એક તો ચાકુ બેન લઈએ એ જો હવે પગ મૂક્યા જો વટાણાનો પગ મૂકે જો સાચું જ કહું ગાડું મગજ પડી ગયો છે તો ચલો ગાઈસ હું તો જઉં છું વિસનગર આજ તો અમારી ગાડી ઇમ્પ્લેટ બની જશે હું એક મસ્ત તમને સરપ્રાઈઝ આપું મસ્ત ખાલી તમે ગાઈસ આંખો બંધ કરો સો ગુડ મોર્નિંગ ગાઈસ જય માતા જય દ્વારકાધીશ તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં કઈ વાગ્યા છે 7:30 અને વ્લોગ ચાલુ કર્યો છે હાલ તો ચલો નીચે જઈએ પપ્પા જવાનું છે બહાર પપ્પાના લગ્નમાં જવાનું છે તો ફટાફટ જઈએ નીચે પપ્પા તો તૈયાર થઈ ગયા ગુડ મોર્નિંગ કહીએ બધું તો ગાઈસ તો પપ્પા તૈયાર થઈ ગયા અને કપડો પેકિંગ કરી એક જ જોડી ભરે મમ્મી એક તો આજે કાલ હોજે પાછો કાલ પહેરીને જાવ કાલ પહેરશે દો ચાલ મૂકી દે જે રૂમાલ બુમાલ મૂકવાનું રહી માસી ના લીધો માસીની બેસી રાખશે નહીં પણ માસ રૂમાલ મૂકે રૂમાલ નાવાનો મોજા બૂટ પહેરી જવાનો ઓવા ચંપલ તમારી હોય તો હજી પહેરવાની થાય પણ લગ્નમાં ચપ્પલ થોડા પહેરશે બૂટ જ પહેરાય તાણ પછી કેવું મમ્મી હો ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ પપ્પા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બેટા તો ગાઈસ પપ્પા તાર જયસર લગ્નમાં ઝૂલા છો તને જવું ચા પીધી હા હો ચા પીધી નહીં કે તો જવું નહીં આ કોડો ઉસો પ્રાય ચાલી પેલા કોણમાંથી ખબર તાર જવું નહીં કાલ આપણે બધા જઈશું નહીં ચાલો હા કાલ જ જવાનું આજ તો અમારી નોકરી ચાલુ વસ્તી બહુ તો આવી ગાઈસ પપ્પા તો તૈયાર થઈ ગયા તો બે માસી જોડે પાસે છે મમ્મી રાખશે માસીને ઘેર જવાનું છે લગ્નમાં તો તૈયાર થઈ ગયા પપ્પા ઉભો બધી પપ્પા 2 દાડા જ ફરશે માસીને ઘેર નહીં ઘણા ટાઈમ પછી માસી ગયા છે હમ. નકર તો ખવારે જેનો હજી પાછા આવી ગયા ધ્યાન રાખજો બધું ના હતા ને ત્યાં તો બબેન તતન દાડા રહ્યા ધ્યાન રાખજો બધા નંગાત રહેજો ફરો હા ફળ પણ દવા દવા માલ મૂકી માટે લેવા માટે એ દવા બધી લઈ જાઓ ને આખો ડબ્બો છે ના લે બે ત્રણ ગોળી લઈ ટેબ્લેટ ખાલી કાપીને લઈ જાવ ને એટલે ઘડી ઘડી ફેંકી દેવાની શું જે કહેવાનું ટાઈમે લેવાની એ ટાઈમે લેજો નહીં તો કાંઈ ચાત તો કિંજલ એકલી કપડો ધોવા બેસી જઈશ બાર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી. દાદી આવ્યો દાદી આજ તો મોડો ના આવ્યો એવું? ના આવ્યો છે દાદી અરે તું પટાઈ દે તો ખાવ ફટાફટ ફટાફટ દાદી ના આવ્યા પેલા તો કાંઈ કિંજલ તો એટલી મંડી પડી જતો હું તો નવ પછી હવે કોમ ચાલુ ઉપર વિડીયોનું તો કાંઈ હું તો નાઈન ફ્રેશ થઈ ગયો નાયો છું ધાબા પર ફોન ઉપર પડી રહ્યો હા અપલોડ કરવા મૂકી દો અને અપલોડ બી થઈ ગયો છે ગાઈઝ વિડીયો હું ચલો ટાઇટલ બાઇટલ આપી દઈએ પછી જઈએ કઈ દાદી તો બેઠા છે ગુડ મોર્નિંગ દાદી ગુડ મોર્નિંગ કસલી લગાવી તો હું કરું હવે તો જાતે લગાવી દે ફાટ્યા તે પગ બરા નહીં વાવ અંકિત નું કેવાય મોડો આવ્યો તો વાહ તો કાંઈ હું તો નીચે ગયો ને ચા ગરમ કરવા મૂકી છે મને તો કોઈ ચા ગરમ કરી આલતું નહીં જાતે ગરમ કરવા બેઠો જો બાજુ ચટણી બની રહી પણ એમને કહેતા ચા બની ગયેલું મૂળો કીધું મને ખબર ન પડે ખબર ન પડે આ જોઈએ છે ચમચો ચાલો કે ચા પી લઈએ ને પછી નોકરી ભેગા થઈ જઈએ હા એકથી બગાડ છે શું કરવા તેવા બધું ધોવા ચલાવી ઇધર એક છે શીખવાડી ત્યાં હું તો શીખવાતા હવે ગાડી શીખવાની સીધી તો કઈ દાદી તો લસણ બોલી રહી છે દાદી લસણ ગુલાબી કલરનું હોય એટલા લીલું છે એટલે એવું લાગે આને બગડી જીવા તો જો આ બધું કાપી લઉં છું લીલું લહણ આ બધા લેવાય નહીં બગડી ગયો તો ચલો કઈ એક્ટિવા બહાર કાઢી દઈએ કિંજલનો વરંડો સાફ કરો સાથે એક્ટિવા જવા દઉં બા એને આવડતી નહીં ને જાતે કરી દઉં શીખવાડીએ પણ ડ્રેસ વધારે દે તો પછી છોડતી જ નહીં મમ્મીને શીખવાડી દેવી તને શીખવાડી દીધી ડ્રેસ વધારે દે છોડતી જ નહીં ભાઈ મને ફરી એવું કરી
બેસો ફરી વયા આવી હતી તો કઈ કિંજલ તો કપડો ધોઈને વાસણ ધોવા ફરી વળી છે હવે શું ક્યાં એક દો લંગી તો મળો મોટી લેવાની નેની લેવાની લોખંડની લેવાની પ્લાસ્ટિકની લેવાની સાદી લેવાની કે પછી પેલી ખોણાવાળી લેવાની કિંજલ તો ધાબા પર આવી જઈ ધાબા પર નહીં રૂમમાં આવી જઈ હું તો કંઈ નહીં બેઠો છું હા આવી રીતે હળી મળીને કામ કરવાનું અમે તો કરીએ જ છીએ ઘડી મારીને કો આમાં તો ના કરો તો હોઈ જવાનું એ તો તમારી હોઈ જવાનું તો ગાઈઝ મમ્મી તો ડબ્બામાં એટલું ભરીશું ને ઉપાડીને લાવ્યો ને ચાલ ને 2 ડબ્બા ભર્યા નહીં આમ હમણાં દરવાનું નતો હવે શાંતિ દવા નાખી દે પણ નાસી દે નાસ્તો કરી લો કિંજલને 2 જણા અમે નીચે આવી ગયા 10 વાગી ગયા છે નોકરીનો ટાઈમ થઈ ગયો છે રોટલી બનાવી બનાય હું બનાવી ખાવાનું નહીં ખાવું ચટણી પડી છે તો થોડી ચટણી નહીં ખાવી કેટલી બનાવી તો રોટલી બનાવવાનું ચાલુ મમ્મી શું કરા તું દહીં ભાગ રાખ ખાવા થાય લેવી લો હું બનાવો સાસ બનાવો સાસ તો લાવીએ તો છે આપણે રવા દે ખાવા થાય દહીં આ ખાટું નથી જાય એટલે મારું પડે હા બનાવી દે ખાવી તો રાખું લે ના બનાવી દે ને નહીં ખાવું ચાલશે હમ નહીં ખાવું બનાવી દે તો ગેસ કિંજલ તો હવે રોટલી બનાવશે જાડી નહીં પાતળી બનાવી ખાટું થઈ જાય એટલે હું બોલતું જાણી પાત્રે ખાઈ લેવાની જેવી બનાવી નહીં મમ્મી તો ગાઈસ દાદી પોપકોર્ન ખાય છે દાદી આ મકાઈ નહીં અને પેલી જાર નહીં આવે તો કઈ મમ્મી તો દહીં ભાઈ ભાગી નાખ્યું હા હવે મોડું થઈ છે તું મેઠું નાખે ચાલે અમારે તો મોડું જ રહે ઇન્જન તો મેં આખું નાખી નાખી એટલે જ કહું એને મેઠું નાખે ચાલે અમારે તો મોડું જ રહે ચલો કઈ નાસ્તો બસ્તો કરી લઈએ મેં ના હાલ તો નોકરી જવાનું છે ઓગળી જઈએ એમ બધું શરીર ઓગળી જોઈએ મેઠું ખાઈને તો મેં નાસ્તા ખાઈએ લો તો તો કાંઈ તો જમવાનું અડધું થઈ ગયું ને તને યાદ આવીશ વિડીયો બનાવવાનું જે તું જાત દૂધ લેતા આવ્યો દૂધ નહીં એ હા મમ્મી ચો જવાનું આવો મેલવા જાય હા સારું કિંજલે ખા બે જઈએ ચલો નાસ્તો કરી લઈએ તો કાંઈ અમે તો નાસ્તો કરી લીધો ને કિંજલ તો હવે શાકભાજી લઈને કરવા લ્યા જમવાનું બનાવવાની તૈયારી કરી રહી છે શું બનાવવાનું હજી કઢી કઢી આવો બનાવો હું નોકરી જઉં હો શું કહેવાય જીરું લાવવાનું જીરું. હા ફળો જીરું લાવીશું આમાં ગન્ને ડુંગળી ડુંગળી કે ડુંગળો કહેવાય ડુંગળી કે ડુંગળી ધોઈ નાખો માટીવાળી ના ધોવાથી એ તો માટી ખરી પડે અને અત્યારે બધું ખરી પડ્યું તો બહુ ખાતું તો કઈ હું તો નોકરી જઉં છું પપ્પાએ મને અંગાત આવે છે ઇવન લગ્નમાં જવાનું છે હો કાલે લેતો છે ટીવી આજ લઈને મૂકશે જો ઇવન ઘરમાં હળવા મળાશે નહીં દાદી કાલે લઈ ગયો ના ચાલે અંગાત કિંજલ તો ડુંગળી બટાકા લઈને બેઠી છે ડુંગળી એકલી ડુંગળી બટાકા નહીં ડુંગળી એકલી લસણ તે પહેલી ના બનાવી દેવાય તમારે ત્યાંથી એરી પહેલી બગડો ના ના બરોબર તારો હોસ્ટેલ ચાલુ છે હો મમ્મી દૂધ ચાલુ કપડ લાય હવ હા તો આજનો કામ ચાલે એટલું લાગે તો ગાઈસ અહીંયા તો હું ડુંગળી ને બધું લઈને બેઠી હતી ના તો હેડ નોકરી પપ્પા જઈશું લગ્નમાં નદી ઉભો રહી પપ્પા બંને જઈશે પપ્પા લગ્નમાં જશે ને આ નોકરી જશે તો ગેસ માં તો શાક સમારતા રોવા માંડી આંખમાંથી ઓસું આવી ગયા જબ્બર બરાબર ડુંગળી સમારતા તો ગઈ સાત તો બનાવવાની સમાર કઢી બાજરીના રોટલા ઘઉંની રોટલી બધું બનાવવાનું હો ખબર નહીં એવો ચાંદ પારાવો હો 10 ને 17 થઈ ગયા બનાવીએ શાંતિ તો ગઈશ કઢી તો મેં બનાવી દીધી લોટ બનાવવાનું બાકી હ અને બાજરીના રોટલા બનાવવાના નહીં કઢી અલગ કરી થોડી ખરા પછી રોટ બનાવી
જો ખદી નહીં ખદશે ત્યારે મસ્ત લાગશે. ગાઈસ હવે હું બનાવું છું બાજરીનો રોટલો. ખાવો હોય તો આવી જાઓ. હવે 12 વાગ્યા ને આ વાર્તા જ નહીં ને તો ગાઈસ પડકા ભાભીનો ફોન આવ્યો છે. હા દાદી તો કે જેવા આવ્યું એવા બનાવવાના લોબાન તોતરા ખાવાના કે હા એક તો ફાવું એવડા તો નાના નાના તો ફાવું પણ એવા મોટા નહીં ફાવતા. હવે તો તોય હારા બનો હું તો ગાઈસ હવે ચલો તમે હું બનાવવા બાજરીનો રોટલો પડકા ભાભીનો વિડીયો કોલ આવ્યા છે. માટે કરે જઈએ રોદે જઈએ નહીં પડકા ભાભી નહીં વાતો કરે જઈએ રોદે જઈએ નહીં હા મેં પપ્પાને કર્યું તો પણ પપ્પાએ નતો ઉપાડ્યો. તો કઈ જોવા તમે એક બાજરીનો રોટલો બનાવ્યો આવો થયું હો અને હવે બીજું બનાવું છું અને પછી ત્રીજું બનાવવાનું હો. જો તમે બીજું બનાવી રોટલો એક તો જાગુબેન લઈ ગયા એક તો જાગુબેન લઈ જાય ને બીજું બનાવે. ત્રીજું બી રોટલો બનાવ્યો બીજો મસ્ત બનાવ્યો. હા ત્રીજો થોડો લોબો થઈ ગયો બળી ગયો. તો ગાઈસ અમે તો જમવા બેસી ગયા. મમ્મી બની જણા દાદી આવું છું. તો બનાવી છે કઢી ડુંગળી છાશ બાજરાનો રોટલો અને ઘઉંની રોટલી. ચલો તને જમી લઈએ. મમ્મી બની જણા બેઠા છીએ. દાદી આવું જમ્યા લાયા છાસ પીધી છાસ પડી જમ્યા લાયા હું ઓફિસમાં જઈને આવ્યો તો મોડ કરીને કહેતા હતા તો કઈ હું તો જમવા બેસી ગયો. ઘરે આવીને બધો ખાઈ રહ્યો. ખાલી દાદીને મારા 2 જણામાં જ બાકી હ. ખાવામાં તો બનાવી સાથે કઢી અને આ બાજુ શીખર શું વાત રોટલો છે હા ડુંગળી. તો ચલો જમી લઈએ. તો કઈ તો બધા જમી રહ્યા ને હું જમી રહ્યો અને અંકિતને થોડું કામ હતું તે રોડ ઉપર જ્યો છે. એ તો મમ્મી ને 3 2 જણા વાસણ મમ્મી હોય પાણી લેલો આવે જો પગ બગ લપસો ને. તો ગાઈસ આ તો મેં તારું મગજ ફરી ગયું ને કિંજલનું મગજ ફરી ગયું. છાસ તો પાલું મંગાવું તો છાસ લાવવા મસાલો મંગાવું એ જો હવે પગ મૂકે જો વટોળામાં પગ મૂકે જો જો સાચું જ કહું કારું મગજ ફરી ગયો છે. વટોળામાં થઈ હેડી જ જઈ આ ફોલતો તો કોણ અહીં કહેજો મમ્મી આ વચ્ચે વચ મુકાય વટોળા હું દોડી નાખા કિંજલ ઉપર થઈને હેડી જઈ. હા બાજુ વાઠું હ ખાટલાનું તે એ ઉપર એને પેલું ચીકો લઈને જાય એટલે એને જોઈ દેખાય. જાડો છે જાડો તે નીકળી નહીં શકતો હજી. મુક જા મોડા ફોડશું મેલ દે. અરે વાનું ભૂત ઉતારો કો ગરમીનું. તારું સપનું આવ્યું હતું હું કહું વિડીયોમાં શું આવ્યું. ચલો કઈ ઘડી ઉપર બેસીએ અને બસ નીકળીએ. અંકિત જોશે રોડ ઉપર તો આવો તો બધી બેસીએ બસ નીકળીએ. શું લ્યા અલે આ વાનો શું છે લ્યા દાદી આને શું થયું અને ખવડાવ્યું હોય. તો ગેસ ભાઈ ઘણા દિવસો પછી તો ગેસ બે એક્ટિવા તો સાઈડમાં મૂકી દીધી અને ગાડી લાવશે સોયો અહીંયા છોયડા લાવું. જે ગરમી લાગે પછી બસ 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 એટલે કોઈક પણ રેટ છે ને બધું ઉપર દરવાજા અડી જાઓ. પાકીટ ને રૂમાલ બધું લઈને આવ્યા શકો.
કપાસ મારો પદ્ધર જવું પડશે દિન મૈત્ર દાદી ઊંઘ્યા મૈત્ર કાર્ટૂન જોવા છે ચાનો ટપ ત્યાં થઈ ગયો ચાપીએ તો જો ના હા દાદી વાસણ લઈને આવ્યા ચાપતી તો કઈ ચા તો પી લીધી ચા પી તો ખોલવા બેઠા છીએ દાદી મમ્મી નીચે બેઠા જેનું ખોલી ગઈ નેકડી ને તેટલી ફોલી મેટલી ફોલી આટલી નેકડીમાંથી અરે આ હવાના તમે તું વેરો જ ફોલી રહ્યો કેટલી લાવ્યો 5 કિલો લાવ્યો હે મમ્મી એવું હા પેલાનું વાહ વેણી લાવી ને આ હવાર તું વેર તો ઓલડી દી અમે બપોરે તો પાડી દીધે ઓલડી દી તું વેરો આ વાહનનું પેલું લઈને જતી હતી સિક્કો અને તો જોઈ ને પેલું કૂતરા જેવું થયું ટીવી લઈને જતો ને કૂતરા પર જઈને પડે ને તો થાય પગ મૂકીને જાય રે જાય ઉપર નહીં આવી તો ચલો ગાઈસ હું તો જઉં છું વિસનગર આજ તો અમારી ગાડી ઇમ્પ્લેટ બની જશે અમારા બ્લોગ ચેનલની તે જઈએ આવું છે તો પછી બધા એમ કહે છે કે કિંજલનો તો ફરવાનો શોખ બહુ છે હા ફરવા ચાલી છે હર્ષની તો તાણ મરી જાવ તમે જો પેલો ભાઈ અમારો અને ટીવી બી બંધ કરીને બહાર તકડી જતો એ મૂન આવ્યો તો જે ટીવી જોતો રહ્યો બોલ તો ગાઈસ અહીંયા તો હું બેઠી છું મમ્મી તો જો લાકડા બાકડા લઈને ફરી રહ્યા છે અને આ હેડ્યા વિસનગર અને મૈત્ર અહીંયા રમી રહ્યો હા હેડ્યા વિસનગર દાદી તો જો હવાની તૈયારી કરી રહી એ હા ગાડી ચલી ચલી ગાડી હેડી વિસનગર તો ગાઈસ સાથે તમારી દીધો નવો બંગાળી તો કે ગઈ તો ફૂટી રહી ગઈ ફટ તો ફૂટી ગઈ તો ગાઈસ રોટલી તો બનાવી દીધી શાકરી બની ગયું રોટલી બનાવીને તો બાદ બેઠા છીએ મમ્મી બંને જણા બેઠા હું બેઠી હું અને અહીંયા હું તો બીજું ભૂતની સિરિયલ જોઈ રહી હું બીક તો લાગે પણ ભૂતની સિરિયલ જોઈ રહી રૂમમાં એક એ ઉંદેરું આવ્યું પગતરું ના હોય પગતરું ઉંદેરું શિખર તો આથી આવતા તો જોઈ મેં પણ એટલાથી હજુ ખબર નહીં તો ગઈ સાત આવી ગયા તો ગઈ સાથે વિસનગર જઈને આવી ગયા કેટલા વાગે આવ્યા 8 હોરી આવ્યા શું લાયા ખાખરા મોકલે ખાખરા લાયા આપા સબસ્ક્રાઇબર એમને આપે ઓ આ બધા આવવાનું હેડો ખાવા નહીં ખાવાનું જ છકતા વાટ જોઈને તો બેઠા છીએ અમે પછી કે વાટ નહીં જોતો તો કાં તો કિંજલ કચરો વાળ્યો અને હવે જમા બેસી લાવો મમ્મી હેડો ખાવાનું બધું આ તો બનાવી છે ચોડી નહીં તુવેર કુંવરબાની તુવેર ચોડી આવશે ના તો કાં તો ખાવાનું આવી રહ્યું છે થોડું કરીને બધું તો કાં તો બધું જમવાનું લાવી દીધું હેડો ખા બેજો દાદી પાલું વાલ દે દાદી ચલો જમવા બે મેં તો શાક કાઢી દીધું રોટલી લ્યો દાદી બે જાય ખાવા કિંજલે બે જાય તારું લેવાનું બસ આ તો બધા જમવા બેઠા છો દાદી મમ્મી કિંજલ ને બધો હું તો ખાઈ રહ્યો તો જો મારા બાલ કપવા માટે અને તમે બધો બે હોગિયર પતી ગયું પડીશ ખાવાનું તો પેટમાં પતી ગયું તો ખાવાનું ફરી તો ગાઈસ વાસણ બાસણ તો ઘસી નાખ્યા અને અહીંયા મેં ક્યાં ને ઘરમાં અંધારું થઈ ગયું છે
અંકિત ભાઈ આયા ખાવા નહીં ખાઈએ. તો ગઈશ વાસણ તો ઘસીને તો હું ઉપર આવી અને આ બી આવી ગયા બાલ કપાઈ બરાબર ને? પાછા ફરજો. તો ગાઈસ હું એક મસ્ત તમને સરપ્રાઈઝ આપું. મસ્ત ખાલી તમે ગાઈસ આંખો બંધ કરો. ગાઈસ તમે આંખો બંધ કરો, હું મસ્ત સરપ્રાઈઝ આપું. ટન 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 ટન. તો ગાઈસ અમારા શું કહેવાય ચેનલનું નામ કિંજલ જીગા બ્લોગ્સ. ઘરમાં ઘર આગળ લગાવવાની એની. હા ઘર આગળ લગાવવાની. દરવાજા કર એને પણ ઉપર લે ચો સાહેબ ભરાવાનું બોલ મૂકી દેવા. ક્યાં લઈને હેડ્યા ગાડી મૂકો. નમક લેવું. નમક આગળ આગળ નંબર પ્લેટમાં નહીં. આગળ લગાવવાનું હતું. અંદરની સાઈડ. કિંજલ તો ખાખરા ખોલી રહી છે. તું કરવાનું દે તો બેન લાયા તે ખાવું કહો વૈભવભાઈએ મોકલાયા. તમારે ઘેર મોકલાવો ને ત્યાં ઘરે મમ્મી બનાવાય રે. મશીન મને આપણે સબસ્ક્રાઈબર વિડીયો જુઓ મશીન મને જાતે બનાવો. સારું કહેવાય. ખવાર ચામાં ખાવાના કાંઈ કાઢો ટેસ્ટ કરો કેવા. બે જાતના બે જાતના. અલગ અલગ. તો કે મમ્મી ટેસ્ટ કરો લે કેવા. મમ્મી ચાખી જોજી ટેસ્ટ કરો કેવા છે. અજમો નાખેલો પોટ લાગે જીરું મસ્ત આવ્યું. આ મેથી નાખે આ મેથી ના નહીં મમ્મી મસ્ત હોય. જાતે બનાવી તો આટલા પાતળા જેટલા મસ્ત સોફ્ટ બન્યા. આપણે કોક રાખીને બનાવતા છે પ્લાસ્ટિક નહીં કાગળ. તું કઈ બધું હું ખાખરો ખાઉં છું. અમે પછી એક છે તેલ નાખવાનું. મમ્મી કે આપણે ગમે તે કરો ના આવડે આપણને તો જે ના આવડતું એને એટલે જાવ. તવી શેકવા માટે ધીમા તાપે શેકવાની. મસ્ત. થેન્ક યુ વૈભવભાઈ થેન્ક યુ. ખાખરા મસ્ત બનાયા. મસ્ત લાગે હો. મસ્ત. ટેસ્ટ કર મસ્ત. બરોબર લઈ લે આખું ના નહીં તો પડા બધું. તારે ભૂખ ના આવે ના હાલ ચાલે ભૂખ ના આવે ના ઉતરો તારે. ખાવાનો ટાઈમ હોય તારા ભાઈને ફોન કર્યો તો કે અત્યારે બાલ કપાવા હતા રાતે કે મૂકો અત્યારે ટાઈમ મળવો જો 12 વાગે રાતે જતા રહીએ બાલ કપા. હું તો શનિવારના દાડે જાઉં શનિવારના દાડે ઘર આગી જ ના આવું કે મમ્મી. એટલે શરીર ના કપાય. આપણને કોઈ નડતું નહીં કોઈ ગ્રહ કોઈ હતા નહીં આપણા શરીર બાલ નખ ના કપાય. મોણા નળ બાકી ગ્રહ તો બાપા ચોય બેહી રહ્યા હોય. થેન્ક યુ વૈભવભાઈ થેન્ક યુ મોકલવા માટે ચામાં ખાવા માટે. મમ્મી ગુડ નાઇટ. ગુડ નાઇટ. અંકિત ગુડ નાઇટ. ગુડ નાઇટ. તો ચલો ગાઈસ આપણા વિડીયોનો કરીએ છીએ એન્ડ જઈએ કિંજલ તો રૂમમાં જે કરે હું કરે લ્યા ચોટા દિન કરતો તો મસ્ત લાગે હંજો મસ્ત લાગ્યો. કાલ લગ્નમાં જવાનું છે. લગનમાં જવાનું ચકા ઝૂલા ઝૂલા છે હું ઝૂલા પૂરા સમજી એ તો આવી વળી. ઝૂલા છે તો ચલો ગાઈસ આપણા વિડીયોનો કરીએ છીએ એન્ડ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર શેર કરો, કરો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરો. કરો ટાટા બાય બાય ગુડ નાઇટ જય માતાજી જય જય દ્વારકાધીશ. દ્વારકાધીશ.